ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં આજે પણ ચમત્કાર અનુભવાય છે. નમસ્તે, હું પાયલ સ્કીપર અને આજે હું આવી છું કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર. આ છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. કહેવાય છે કે અહીં ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી, પણ સ્થાપના સમયે કંઈક અદ્ભુત બન્યું. જ્યારે મૂર્તિને દંડથી સ્પર્શ કર્યો ત્યારે હનુમાનજી પ્રગટ થયા અને આસપાસની તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરી દીધી. એટલે જ તેમને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે, એટલે કે દરેક કષ્ટ દૂર કરનાર. આજે પણ હજારો ભક્તો અહીં આવે છે અને શાંતિ, હિંમત અને આશીર્વાદ લઈને જાય છે. જો વિશ્વાસ હોય તો અહીં ચમત્કાર પણ જરૂર અનુભવાય. અને હા, ભક્તો માને છે કે અહીં આવવાથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે. આ મંદિર ખાસ જાણીતું છે કારણ કે લોકો માને છે કે અહીં ભૂત પ્રેતનો પ્રભાવ દૂર થાય, ડર અને તણાવ ઓછો થાય. શનિવારે અહીં ખાસ દર્શન થાય અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે કારણ કે એ દિવસને વધુ શક્તિશાળી માનવામાં આવે છે. અને હા, આ પવિત્ર રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ અને શક્તિ લાવે. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ.